આ ગુજરાતીને 100 સલામ. વૃદ્ધાશ્રમ બનાવવા માટે 1 કરોડનો લક્ઝુરીસ બંગલો વેચી માર્યો અને વૃદ્ધોના પગ ધોઈ આરતી કરીને વૃદ્ધાશ્રમમાં એન્ટ્રી અપાઈ છે. 1 કરોડનો બંગલો વેચી વૃદ્ધ આશ્રમ શરૂ કરી પિયુષ આડતિયા નામનો યુવાન વડીલ વૃદ્ધોની અનેરી સેવા કરી રહ્યો છે અને આ સેવા થકી પોતાનું જીવન વડીલોને સમર્પિત કરી ધન્યતા અનુભવી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના નાના એવા કોટડા ગામના રહેવાસી પિયુષ મનસુખભાઈ આડતિયા હાલ જેતપુર રહી જૂનાગઢ દરરોજ અપડાઉન કરી વડીલોની સેવા કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી જૂનાગઢમાં મન એજ્યુકેશન ટ્રસ્ટ નામની ઓફિસ ધરાવતા પિયુષ આડતિયા નામના યુવાનના મા બાપ બાળપણમાં જ સ્વર્ગે સિંધાવતા પિયુષ આડતિયાની વૃદ્ધો પ્રત્યેની સેવા જાગી અને માવતર વૃદ્ધ આશ્રમની મુલાકાત લઈ 60 જેટલા વડીલોને યાત્રા કરાવી વડીલ સેવાથી શરૂઆત કરી. પાછલા 10 વર્ષથી વીરપુરમાં આવેલા વૃદ્ધ આશ્રમના 660 જેટલા વૃદ્ધ માતા પિતાને તેઓ શ્રીનાથજીની યાત્રા દર વર્ષે વિના મૂલ્યે કરાવ્યા બાદ 11મા વર્ષે જ્યારે વૃદ્ધ આશ્રમ બનાવવાનો તેમને વિચાર આવ્યો ત્યારે આર્થિક જરૂરિયાતને પૂરી પાડવા માટે તેમણે જૂનાગઢમાં આવેલો તેમનો અંદાજિત 1 કરોડની કિંમતનો બંગલો વહેંચીને તેમાંથી અન્યના વૃદ્ધ માતા પિતા કે તરસોડાયેલા વયોવૃદ્ધ લોકોને સાચવી શકાય તે માટે વૃદ્ધ આશ્રમ બનાવ્યો અને જેનું નામ રાખ્યું મન વૃદ્ધાશ્રમ. આ વૃદ્ધાશ્રમમાં કુલ 20 જેટલા વડીલો માતાઓ સાથે હળીમળીને રહે છે. વડીલોને સવારે ચા નાસ્તો તેમજ બપોર અને સાંજનું ભોજન પણ આપવામાં આવે છે. તેમજ આશ્રમમાં બાગ બગીચા તેમજ કુદરતના ખોળે આહલાદક વાતાવરણમાં રહી રહેલા વડીલો ધન્યતા અનુભવે છે. અહીં રહેતા વડીલોએ જણાવ્યું હતું કે પિયુષ આડતિયા કળયુગમાં પણ શ્રવણ બની અમારી સેવા કરી રહ્યો છે, જે અમારું સૌભાગ્ય છે. અહીં અમોને કોઈ જ તકલીફ નથી અને ઘર કરતાં પણ વિશેષ અહીંનું વાતાવરણ અમને ખૂબ ગમે છે અને કોઈને પણ ઘરની યાદ પણ આવતી નથી.